ભાઈ ઓલું જ કહેવાય ઇન્ડિયામાં આપણે આમ હોય હું જો ડ્યુક ઉપર દણું આમ જો સાંભર ચટણી જો સ્પોઇલર નીચે આવી ગયો મિસ્ટર વિપુલ વ્લોગ ફ્રન્ટમાં આપણે મૂક્યું છે વાઇઝરની ઉપર સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વિપુલ વ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છે આપણે બાઇકને સ્ટીકરિંગ કરવા માટે, મતલબ મારા જે હેલ્મેટ અને મારે જે ટાયર હગર એમાં મિસ્ટર વિપુલ વ્લોગ લખાવું છે મારે. મેં તો હાલો ના જઈ આવી સવારમાં મજા આવશે એમ. તો અત્યારે મારો ફ્રેન્ડ આવવાનો છે વીકે રાઇડર્સ કરીને. તો ફાઇનલી આપણે એ ફ્રેન્ડ અત્યારે મળી ગયો છે. હું હમણાં આ શેરીમાંથી જ નીકળ્યો હતો. ઓલાવાળા ભાઈ ઓલું જ કહેવાય, ઓલું ગમે ત્યાં ગબદીને કરતું હતું ભાઈ. હું આ શેરીમાંથી નીકળું સામે મારો ભાઈબંધ ઊભો છે અહીં અંદર થયો જબરું છે ને. બાકી સીન ચોપડા એવડા થાય છે. ફાઇનલી આપણે આ ફ્રેન્ડ પાસે આવી ગયા છીએ. આપણે આ થંડર ની બાઇક ડ્યુક મસ્ત મોડિફિકેશન કર્યું છે બાકી ભાઈ જો બાઇકમાં. હવે જઈએ અમે સ્ટીકરિંગ માટે, જોઈએ ક્યાં સ્ટીકરિંગ કરાવી, એને કાંઈ કામ આવી ગયું કામ પતાવે કે મારી યારે આવે કન્ફ્યુઝ છે. મેં કીધું ભાઈ તું તારું કામ પતાવી લે પછી મારી યારે આવશે, આપણે કાંઈ એટલું ઉતાવળ નથી બરાબર ને. એટલે જોઈએ રે આપણે હાડીવાળા ભાઈ વીકે રાઇડર્સ ઘરનો બિઝનેસ છે ભાઈ. અમને આ ઘરનો બિઝનેસ કહેવાય. હા બિઝનેસ ગુજરાતી કોને કહેવાય એમ, બિઝનેસ કરીને એને ગુજરાતી કહેવાય જે બિઝનેસ કરતો હોય એને, બરાબર ને. એટલે જ ને જો એક આ એનો બીજો પાર્ટનર છે. 5 minutes later. તો જો ઇન્ડિયામાં આપણે આમ હોય હું જો ડ્યુક ઉપર દણું આમ જો આમ રિએક્શન બાકી જબરદસ્ત થયો બાકી આનું. આગળ બાબલું છે, બાબલું લાગ્યા જ કરે એની મારે. એટલે જ કહું કેટીએમ ડ્યુક પર દવણું ઇન્ડિયામાં આપણે આ હાલે ગમે બાઇક હોય. બાકી કામ તો બાઇક કામમાં લેવાની જ તે કમ્પલસરી લેવાની, સમજી ગયા. આવું હોય ઇન્ડિયા કહેવાય. શેરીમાં મસ્ત કરી ગયા આપણે મસ્ત. હા બોલે બાકી ફેસ રિએક્શન જબરદસ્ત થાય છે. આજે આપણે બહુ ટાઈમ પછી તો નીકળ્યા છે નવા રોડે નવી શેરીમાં. ગાડીવાલા આયા ઘર છે કચરા નિકાલ, આમ તો કેવો લાગ્યા લાગ્યા જ કરે. સ્વચ્છ ભારત કા इरादा कर लिया हमने, स्वच्छ भारत का इरादा कर लिया हमने, स्वच्छ भारत. તો કેવો લાગે ડ્યુક પર દોણું લાગ્યા જ કરે બાકી. ઇડલી સાંભર ચટણી છે ને બાકી ડ્યુક વાળા જો. આજે આપણે જોશું કે આના રિએક્શન કેવા આવે છે આ બાબલાના, બરાબર ને. જો બાકી લાગે રિએક્શન બાકી લાગ્યા જ કરે નહીં માણા દે કાંઈ ઘટે નહીં હો. બાબલું કહેવાય. આમ તો બધું રિએક્શન તો કેવું રિએક્શન છે. વાહ ભૂરા આમ જો છે, આમ તો રિએક્શન જો ખાલી વટ પાડી દે એની માને હો. બાકી હા રિએક્શન છે તો બાકી સમજો સમજો ઓલા દો જબરદસ્ત રિએક્શન હો. સમજો કેવા જોવે અમને લાગ્યા જ કરે બાકી વીકીડો એટલે વીકીડો કાંઈ ઘટે નહીં. બધા મને તરત ફોકસ કરે આના પર. હું બાબલું લાગે ને રિએક્શન મસ્ત આવે, લાગ્યા જ કરે બાકી જો. આપણે અત્યારે પહોંચી ગયા છીએ રેડિયમ વાળા પાસે. ચલો જોઈએ હવે બાઇક પાર્ક કરી નાખીએ અહીંયા. જોઈએ શું કહે છે હવે, કેટલા લેતા છે કોને ખબર. હવે કામ સારું હશે. શું નામ છે? રંગીન આર્ટ. મહાદેવ. આ પેન્ટર આપણે લાભેશ્વર પાસે છે. તો આ બાજુ કંઈક નર્મદા હોસ્પિટલની બાજુમાં સામે જ છે.
તો આપણી બાઈક અહીંયા લાગી ગઈ છે. હવે આપણે કામ ચાલુ કરી નાખ્યું છે હેલ્મેટમાં. હવે ધીમે ધીમે આપણે એક અહીંયા નામ લખાવેલું જ છે, પણ એક અહીંયા હગરે લખવાની છે અહીંયા આટલામાં મિસ્ટર વિપુલ બ્લોગ, કેમ કે માણસનો હાથ દેખાતો નથી. ને દેખો સ્ટૂડ અહીંયા લખાવું છે, ને પાછળ એક્સેસ પોલર નીચે ત્યાં લખાવું છે. અત્યારે આપણે સ્ટૂડ વહી ગયું છે આગળથી ને પાછળથી. તો મિસ્ટર વિપુલ બ્લોગ બહાર નીકળી ગયું છે. હવે કપાતું હા, જો સ્પોઇલર નીચે આવી ગયું મિસ્ટર વિપુલ બ્લોગ. ફ્રન્ટમાં આપણે મૂક્યું છે વાઇઝરની ઉપર. તો કંઈક આવું છે વાઇઝરની ઉપર, અને બેકમાં સ્પોઇલરની નીચે છે, એટલે આમ સારું લાગે. તો ફાઇનલી આપણું કામ અત્યારે થઈ ગયું છે. હવે આપણે જઈએ ક્યુટ બોય. અમારો ભાઈ આવી ગયો છે. આપણે લખાઈ ગયું છે મસ્તનું, જો અહીંયા છે મિસ્ટર વિપુલ બ્લોગ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ચાલો રિએક્શન વિડીયો બાકી જબરદસ્ત આવે, લાગ્યા જ કરે. બાકી એન્ટિંગ બાકી આપણે આ ગ્રુપમાં બે જણા પાસે આવ્યા છે બાબલા. બાકી તો કોઈ પાસે નથી, 2 જણા પાસે છે. ચાલો આજે આપણું કામ પતી ગયું છે. મસ્ત એક બેગ લેવું છે. હા તડકો જબરદસ્ત છે. બાકી ફાડ નાખ્યો તડકો છે આજે. ફોતરા પાડ નાખ્યો તડકો છે. ફોતરા પાડ નાખ્યો. ભાઈ ખુશ થઈ ગયો. આ ભાઈના બાઇક બહુ ગમતી હતી, સમજી ગયા. ચલો હાલો તો ફાઇનલી નીકળી ગયા આપણે. જઈએ એટલે ઘરે મસ્ત મજાના. એક્સક્યુઝ મી, આપણે રોંગમાં છે મારો ભાઈ. હાય મારું નાનું પણ છે રત્ના સર્કલ, તો ખબર તમને? અહીંયા જ મોટો છો છું, કાપોદ રામત તે. આવું બધા બહુ દિવસ આવ્યો છું. બહુ ટાઈમ થઈ ગયો આજે આવ્યો દિવસના. બાકી આવવાનું પણ નાઇટમાં આવવાનું હોય, દિવસમાં ઓછું આવવાનું હોય. એટલે દિલ વિલ પ્યાર વ્યાર મેં ક્યાં જાનું રે, હાય દિલ વિલ प्यार व्यार मैं क्या जानूं रे, जानू के जानू बस इतना कि मैं तुझे अपना मानूं रे, हैं दिल विल. સુરતમાં અત્યારે કેવું થઈ ગયું ખબર? પોલીસવાળા બધા માણસો હેલ્મેટ તો પહેરેવા છે, એ ખબર પડતી નથી હેલ્મેટ પહેરીને પછી કેમ રૂલ્સ ફોલો કરવા એ કોઈને ખબર પડતી નથી. ખાલી હેલ્મેટ પહેરી લીધા એ ખબર છે. સુરતમાં અત્યારે એવું છે, બધા હેલ્મેટ પહેરી લીધા મસ્ત મજાના, પણ એ લોકોને છે ને સાઈડમાં કાંઈ દેખાય નહીં, એ વચ્ચે જે છે ને આગળ જ જોવે. સાઈડમાં ભલે ને ગમે એવું હોય ઉડાડી જ દેવાના એમ છે. એટલે મારો બધ મેં હેલ્મેટ પહેરો, પણ સાઈડમાં ધ્યાન રાખો. પહેલાં જુઓ. ઓહો એલિયન, ઓહો એ ભાઈ તમે ક્યાંથી આવા છો? હોય આમ હેલ્મેટ આમ પહેરવાનું હોય ખરી. હરકું હેલ્મેટ પહેરો, હરકું પહેરો. સુરતમાં અત્યારથી આટલી ગરમી પડે છે, એની મને વિચારો કાળા ઉનાળા શું હાલત થાય આપણે, એ વિચારો ખાલી. હે અત્યારે આટલી ગરમી પડે છે, કાળા ઉનાળામાં આપણી હાલત શું થાય? શેકાઈ જાઉં, આમ નામ મરી જાઉં. હેલ્મેટમાં સુરતમાં હેલ્મેટ રૂલ્સ બની ગયું ને પાછું, એટલે રૂલ્સ તો ફોલો કરવો જ પડશે આપણે, ના છૂટકે. તો કંઈ નહીં, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા. તમને મળું તમે નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.